નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષણો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગળ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચથાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મકમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એના સ્વાધ્યાયમાં 40મી ગાથા પછીથી ટીકાના સમર્થનમાં મુનિવર પદ્મકમલધારી દેવ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો સમયસારની આત્મખ્યાતિ ટીકાનો 11મો કળશ કે જે સમયસારની 14મી ગાથા પછી લખવામાં આવ્યો એ જ અર્થનો એ કળશ કહે છે. અને એ કળશ અને એનો અર્થ આપણે ગઈ વખતે કર્યા છે. કળશ 14મી ગાથા સમયસારની એના અનુસંધાનમાં કહેવામાં આવ્યો છે. 14મી ગાથામાં તો એ વાત આવી કે આત્મા અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અણસંયુક્ત છે. અબદ્ધ સ્પષ્ટ એટલે અબદ્ધ અને અસ્પષ્ટ એટલે બંધાયેલો પણ નહીં, સ્પર્શાયેલો પણ નહીં, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત છે. અને એવા આત્માને વિશે એમ વાત કરી કે એવા 5 ભાવરૂપ આત્માને દેખે છે તો તેને હે શિષ્ય તું શુદ્ધ નય જાણ. જે નય આત્માને આવા 5 ભાવ રૂપ દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નય જાણ. એટલે આ 5 ભાવથી વિપરીત ભાવ જે છે એ વિપરીત ભાવ એ મલિનતા રૂપ છે. એટલે જીવને કર્મનું બંધપણું, જીવ એનાથી સ્પર્શાયેલો હોય, અન્યપણું હોય, અનિયતપણું હોય, એમ એ વિરુદ્ધ ભાવો જે છે એ તો આત્માને મલિનતા રૂપ છે. એટલે શુદ્ધનયનો જે વિષય છે એમાં તો કે આ પ્રકારે અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અણસંયુક્ત છે એમ કહેવામાં આવ્યું. અને પછી એનો આખો વિસ્તાર 14મી ગાથામાં લીધો. એટલે આ ગાથાના અનુસંધાનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કળશ કહ્યો એમાં એ રીતે વાત કરી કે એટલે કે 11મા કળશમાં એમ કહ્યું કે જગતના પ્રાણીઓ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં આ બદ્ધ, સ્પષ્ટ આદિ ભાવો, બંધાવા રૂપ, સ્પર્શાવા રૂપ, એ અન્ય રૂપ એવા ભાવો સ્પષ્ટપણે એ સ્વભાવના ઉપર તરે છે. એટલે એવા ભાવો છે તો ખરા, એ બધા મલિન ભાવો છે તો ખરા, પણ એ સ્વભાવની ઉપર તરે છે અને સ્વભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી. એટલે આત્મ સ્વભાવમાં એ જતા નથી. કારણ કે દ્રવ્ય સ્વભાવ નિત્ય એક રૂપ છે અને આ ભાવ અનિત્ય છે, અનેક રૂપ છે. તો એ પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. અને એમાં ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યું છે કે જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. આ શુદ્ધ સ્વભાવ
નો અનુભવ કરો. એ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે એ વાત કરી છે. અને એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને જગત અનુભવ કરો એટલે કે જગતના સર્વ જીવો અનુભવ કરો. કારણ કે મોહના ઉદયથી ઉત્પન્ન મિથ્યા સ્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. હવે આ આખો કળશ જે રીતે છે તે રીતે સમયસારમાં આપણે સમજ્યા છીએ, પણ અહીંયા નિયમસારમાં એ કળશને ગુરુદેવે જે રીતે સમજાવ્યો છે એ રીતે સમજીએ. એ જ ભાવ છે, પણ અહીંયા નિયમસારમાં 40મી ગાથાની ટીકાના સમર્થનમાં આ કહ્યો છે. અને આપણે 40મી ગાથામાં તો એ સમજ્યા, 5 બોલ દ્વારા એ સમજ્યા કે કર્મની ઉપાધિ ત્રિકાળી આત્મદ્રવ્યમાં નથી. એટલે કે પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, અનુબંધ અને સ્થિતિબંધ એવા 4 પ્રકારે કર્મના બંધની ઉપાધિ આત્મ તત્વમાં નથી અને કર્મના ઉદયો પણ આત્મામાં નથી. એટલે એને આત્મામાં સ્થાન નથી એ વાત આવી. અને એના સમર્થનમાં મુનિરાજે આ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો કળશ લીધો છે. તો એની ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 77. અહીંયા કહે છે કે આધારના શ્લોક ઉપરનું પ્રવચન. આનો આધાર લીધો ને આ કળશનો, એને આધારનો શ્લોક કર્યો. હવે પોતાની વાતના આધાર માટે શ્રી પદ્મપ્રકમલધારી દેવ શ્રી અમૃતચંદ્ર સુધીનો શ્લોક કહે છે. અને આ સમયસારની 14મી ગાથા પછીનો 11મો કળશ છે. તો શું કહે છે કે આત્મજ્ઞાની આત્મધ્યાની દિગંબર સંત શ્રી અમૃતચંદ્રાચાર્ય મહારાજ આખરે 900 વર્ષ પહેલા થઈ ગયા અને કુમકુંદાચાર્ય ભગવાન આખરે 2000 વર્ષ પહેલા થયા. એમના સર્વોત્તમ ગ્રંથ, દ્રવ્યાનુયોગના સર્વોત્તમ ગ્રંથ સમયસારની આત્મખ્યાતિ નામની ટીકા, એ પણ સર્વોત્તમ ટીકા ગણાય છે. એમાં આ કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે. અને એમાં દિગંબર મુનિએ એમ કહ્યું, આચાર્ય ભગવાને એમ કહ્યું કે જગત મોહ રહિત થઈને એમ કરીને સંબોધન કર્યું. જગત કહ્યું એટલે જગતના જીવોને એ સંબોધન કરવામાં આવ્યું છે. તો જગતને પણ એક સંબોધન જે કર્યું એ જીવોને કર્યું, જગતના જીવોને સંબોધન કર્યું. એટલે કે જગત મોહ રહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા એ સમ્યક સ્વભાવને જ અનુભવો એમ કહેવામાં આવ્યું. આગળ અહીંયા કહે છે કે ભગવાન આત્માના પર્યાયમાં રાગ દ્વેષ મોહ દેખાય છે, તો એ રાગ દ્વેષ મોહના ભાવો ઉપર છે, એ આત્માના સ્વરૂપમાં નથી. જે રાગ દ્વેષ મોહ દેખાય છે તે ઉપર છે, કેમ કે તે ઉત્પન્ન એટલે પ્રગટ થાય છે, એટલે એ પર્યાય રૂપ છે, એ પર્યાયમાં છે, પરંતુ વસ્તુમાં નથી. તો જગત મોહ રહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા સમ્યક સ્વભાવને જ અનુભવો. જે આ ભાવો દેખાય છે એ ભાવો પર્યાયમાં છે એમ તો કહ્યું, પણ એમાં સાથે એમ સમજાવ્યું કે એ ઉપર છે. ઉપર છે એટલે કે મૂળ સ્વરૂપમાં ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ દ્રવ્યથી જુદા છે, એ ભિન્ન છે. આગળ 78મા પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે હે પ્રભુ, હે જગતના પ્રાણીઓ. અહીં તો જગતના પ્રાણીઓને, જીવોને પ્રભુ કહે છે. ગુરુદેવ એમ કહે છે, જો તારે શાંતિ જોઈતી હોય, તો તારે આનંદ જોઈતો હોય, તો અવ્યાબાદ આનંદની પ્રાપ્તિ કરવી હોય, અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કરવી હોય, તો
જન્મ મરણના આંટા મટાડવા હોય તો મોહ રહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક સ્વભાવને જ અનુભવો. મોહ રહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક સ્વભાવને જ અનુભવો. શું કહ્યું કે સર્વ તરફથી પ્રકાશમાન પ્રભુ, અને એ સર્વ તરફથી પ્રકાશમાન પ્રભુ તો અંદર જ છે. એ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે કે જેમાં પુણ્ય પાપના વિકલ્પની ગંધ પણ નથી, પરંતુ એ તો જ્ઞાન અને આનંદનો પુંજ પ્રભુ છે. આવા પ્રકાશમાન પ્રભુને એટલે કે એવા તે સમ્યક સ્વભાવને જ અનુભવો, એમ અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું. અને એ વાતને ફરીથી પદ્મકમલધારી દેવે પણ અનુમોદના કરી. તો કહે છે કે તે સમ્યક સ્વભાવ એટલે સત સ્વભાવી એવો ત્રિકાળી આનંદકંદ આત્મા. સમ્યક સ્વભાવ એટલે સત સ્વભાવી એવો ત્રિકાળી આનંદકંદ આત્મા. એટલે કે આત્મા એ સમ્યક સત સ્વભાવી છે. જ્યારે પુણ્ય અને પાપના ભાવ છે એ તો વિકાર છે, એ તો દુઃખરૂપ છે, અનિત્ય છે, બંધનું કારણ છે, અને એ પર્યાયમાં છે, નાશવંત છે. એ કાયમ રહેવાવાળી, ટકીને રહેવાવાળી ચીજ નથી. એટલે એનાથી જુદા ભગવાન આત્માને એટલે સમ્યક સ્વભાવ ને જ અનુભવો. એમાં પાછું એકાંત કર્યું છે કે સમ્યક સ્વભાવ ને જ અનુભવો. જ મૂકી અને એકાંત કર્યું છે. મોહ રહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક સ્વભાવને જ અનુભવો. ગુરુદેવ કહે છે કે અહીં બહારની ચીજની તો વાત જ નથી, કેમ કે એ તો પર છે, પરંતુ અંદરમાં જે શુભાશુભ રાગ થાય, જે એવા ભાવ થાય, તે નાશવાન, વિકારી અને દુઃખરૂપ છે, એમ આચાર્ય ભગવાન કહે છે. અને એ જ વાત પ્રભુની વાણીમાંથી આવી છે, એને આચાર્ય ભગવાને સમજાવી છે. ત્રિલોકનાથ પરમાત્મા વિતરાગ સર્વજ્ઞ પ્રભુ તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં આમ આવ્યું છે, અને એવું આચાર્ય ભગવાને કહ્યું છે, અને એવો જ વિસ્તાર ગુરુદેવે કર્યો છે. આગળ 79માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે પ્રભુ તું તો સર્વ તરફથી પ્રકાશમાન છો ને, અનંત અનંત ચૈત્યનું બિંબ છો, અનંત ચૈતન્યનું બિંબ છો, કે જેમાંથી ચૈતન્ય પ્રકાશની અનંત જ્વાળાઓ ઉત્પન્ન થાય છે, એવો તું ચૈતન્ય આત્મા છો. તો આવા પ્રકાશમાન એવા એક સમ્યક સ્વભાવને જ અનુભવો. આવા પ્રકાશમાન એવા એક સમ્યક સ્વભાવને જ અનુભવો. ગુરુદેવ કહે છે કે જુઓ, ચૈતન્ય પણ સમ્યક સ્વભાવ છે. જીવનું ચૈતન્યપણું એ એનો સમ્યક સ્વભાવ છે, એ એનો સાચો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ એના ગુણને કારણે હોય. આત્મા એક અખંડ દ્રવ્ય છે, એમાં એની વિશેષતાઓનો વિચાર કરીએ તો અનંત વિશેષતાઓ પડી છે, જેને આપણે ગુણ તરીકે ઓળખીએ છીએ. એમ નથી કે ગુણોને ભેગા કરીને દ્રવ્ય બન્યું છે, એમ નથી, પણ સમજાવીએ છીએ ત્યારે એમ કહેવાય કે આત્મામાં શું છે, આત્મા કેવો છે, આત્મા શું છે, તો એમ કહેવાય કે એ ગુણોનો સમૂહ છે. પણ ખરેખર વાસ્તવમાં જોઈએ તો એમ નથી કે ગુણોને ભેગા કરીને આત્માનું સર્જન થયું છે, એમ નથી. આત્મા તો એક અખંડ દ્રવ્ય છે, ત્રિકાળ રહેવાવાળું અવિનાશી નિત્ય દ્રવ્ય છે, અને એમાં અનેક પ્રકારની વિશેષતાઓ છે. એ વિશેષતાઓને ગુણ કહ્યા. અને પછી એ ગુણનો વિચાર કરતા મહાપુરુષોને લાગ્યું કે એનામાં જે ગુણો છે એનો તો કોઈ પાર આવે નહીં, એટલા ગુણો છે. અને ભગવાનના જ્ઞાનમાં તો એ અનંત ગુણો જણાયા, એ અનંત શક્તિઓ જણાય. તો એવા અનંત ગુણના સમૂહને આપણે
આત્મા તરીકે ઓળખીએ છીએ, તો એ અનંત ગુણમાં બધા ગુણોનું જે ભવન, જેટલા ગુણ છે એ બધા ગુણો, એ વિશેષતાઓ છે, એ વિશેષતાઓ રૂપે જ ભવન થવું, વિશેષતાઓ અટકી ન જવી, પણ વિશેષતાઓ રૂપે જ એક સરખું ભવન થવું. એના જે ગુણો છે એનું એવું ભવન, એટલે એને આપણે ગુણોનું પરિણમન કહીએ છીએ. તો એ પરિણમન જ્ઞાનમાં અનુભવમાં આવે છે. એટલે જ્ઞાન તો એનો મુખ્ય ગુણ કયો, એનો સ્વભાવ કયો. બધા જ ગુણો આત્માના બધા જ પ્રદેશમાં છે, દરેક પ્રદેશને વિશે છે, પણ એમાં ચૈતન્યની વાત એટલા માટે કરવામાં આવે છે કે ચેતના દ્વારા, એ જ્ઞાન ચેતના દ્વારા જ એ પોતાના એવા અનંત ગુણોના ભવનને, એવા પરિણમનને એ અનુભવે છે. એટલે કહે છે કે તું ચૈતન્યનું બિંબ છું, અને જેમાંથી ચૈતન્ય પ્રકાશની અનંત જ્વાળાઓ ઉત્પન્ન થાય છે, આવો તું ચૈતન્ય ભગવાન આત્મા છો. તો આવા પ્રકાશમાં એવા એક સમ્યક સ્વભાવને જ અનુભવો, આવા સમ્યક સ્વભાવને જ અનુભવો. ચૈતન્યપણું સમ્યક સ્વભાવ છે, ચૈતન્યપણું સમ્યક સ્વભાવ છે, અને પુણ્ય પાપના ભાવ એ મિથ્યા સ્વભાવ છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ એ જ પોતાનો સમ્યક સ્વભાવ છે, અને એ સિવાય અન્ય ભાવે થવું, પુણ્ય પાપના ભાવે થવું, શુભાશુભ ભાવે થવું, કે રાગ દ્વેષના ભાવે થવું, એ કાંઈ એનો સ્વભાવ નથી, આત્માનો એ સ્વભાવ નથી. એ ક્ષણિક ભાવ છે. એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, એ વખતે ઉપયોગ પરનું લક્ષ કરીને રહ્યો છે, ત્યારે એવા શુભાશુભ ભાવ કે ક્રોધ માન માયા લોભના ભાવ કે નવ પસાય રૂપ ભાવો થાય છે. પણ એ ક્ષણિક છે, એ કાયમ ટકીને રહેતા નથી, અને એ થવાનું કોઈ કારણ આત્મામાં નથી. આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય કયું, એમાં અનંત ગુણ છે, પણ એમાં એક પણ ગુણ એવો નથી કે જેને કારણે આ શુભ કે અશુભ ભાવ થાય. તો એ મિથ્યા સ્વભાવ છે, એ એનો સ્વભાવ નથી. પુણ્ય પાપના ભાવ એ મિથ્યા સ્વભાવ છે, જ્યારે ચૈતન્યપણું છે તે સમ્યક સ્વભાવ છે. પોતાનું ચૈતન્યપણું એ સમ્યક સ્વભાવ છે. તો એવા સમ્યક સ્વભાવ એ પરિણમો, એવો ઉપદેશ અહીંયા આપવામાં આવે છે મુનિવર દ્વારા. સમ્યક સ્વભાવે તમે પરિણમો, સમ્યક સ્વભાવને જ અનુભવો, સમ્યક સ્વભાવને જ અનુભવો, અને એવા ભાવે જ પછી થઈ જાઓ, એમ કહેવાનો આશય છે. એટલે અહીંયા તો અનુભવ કરવાની પહેલા તો વાત કરી, એટલે કે સમ્યક સ્વભાવને જ અનુભવો, અને પછી એવા જ અનુભવતા જ રહો, અનુભવતા જ રહો, હંમેશને માટે એને જ અનુભવતા રહો. એટલે કે પોતાના સ્વભાવને વિશે સ્થિરતા પામો. આગળ અહીંયા 79મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્યાં સુધી જીવને પોતાના સ્વભાવનું ભાન નથી, પોતાના સ્વભાવનું ભાન નથી, અને સ્વભાવનું ભાન એ નહીં કરે, ત્યાં સુધી તે દુઃખી ને દુઃખી જ છે. સુખદેવ એમ કહે છે કે જ્યાં સુધી એને પોતાના સ્વભાવનું ભાન નથી, પોતે કેવો છે, પોતાના સ્વરૂપનું ભાન નથી, ત્યાં સુધી એ દુઃખી ને દુઃખી જ રહેશે. ભગવાન આત્માનો સમ્યક સ્વભાવ છે એમ અહીંયા ભાષા લીધી છે, પણ એનો અર્થ એ થયો કે આત્માથી ભિન્ન કર્તૃત્વ બુદ્ધિથી ઉત્પન્ન થયેલા પુણ્ય અને પાપના ભાવ એ મિથ્યા ભાવ છે, અને તેના ફળ રૂપે જે સંયોગ મળે છે તે બાહ્ય ભાવ છે. પુણ્ય પાપના ભાવ મિથ્યા ભાવ છે, અને એના કારણે બંધ પડે છે, અને પછી બંધનો ઉદય આવે છે. કર્મ બંધનો ઉદય આવતા જે સંયોગ મળે છે તે બાહ્ય ભાવ છે. સંયોગી ચીજ તો સંયોગપણે થઈને રહી છે. જે સંયોગ મળ્યા એ તો સંયોગમાં રહ્યા, એ આત્મામાં પ્રવેશતા નથી.
કોઈ પણ પ્રકારના સંયોગો હોય તો એ સંયોગો કોઈ આત્મામાં દ્રવ્યમાં પ્રવેશ પામતા નથી. એ સંયોગોમાં જ રહે છે. એટલે કહે છે કે તારા પર્યાયમાં જે પુણ્ય અને પાપના ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવ પણ એવી રીતે તારામાં નથી. જેમ સંયોગી ચીજ જે સંયોગપણે રહે છે એવી રીતે આ પરના લક્ષ્ય થતા ભાવ છે ને, પુણ્ય અને પાપના ભાવ પણ એ બાહ્યમાં છે, સ્વરૂપમાં નથી, તો બહારમાં જ રહે છે. એ સ્વરૂપમાં પ્રવેશ પામતા નથી. એ તારામાં નથી. એ તારા કારણે નથી. તારી કોઈ શક્તિ કે ગુણને કારણે પણ એ નથી. આ બધી વાત કરી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો કે આવા પુણ્ય પાપના જે ભાવ આત્મામાં નથી એમ આપ કહો છો, પરંતુ તે આત્મામાં દેખાય તો છે ને. પુણ્ય પાપના ભાવ જીવને થાય છે ને. એટલે એ અપેક્ષાથી અહીંયા પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્ન થોડું વધારે સમજવા માટેનો પ્રશ્ન છે કે આ દેખાય તો છે, વાત તો સાચી, શાસ્ત્ર પ્રમાણે તો આપ કહો છો એ વાત બરાબર જ છે કે ત્રિકાળીમાં તો એ નથી, શુદ્ધ દ્રવ્ય છે, એમાં ભાવ નથી. છતાંય અનાદિથી આવા જ ભાવ જીવ કરે છે. દરેક જીવને એવા ભાવ છે, એને કારણે આશ્રવને બંધ થાય છે તો ખરા ને. તો એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે એ તો જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાની પુણ્ય પાપને ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એવો અજ્ઞાની જીવ એવા ભાવે થાય છે, પોતે થાય છે. એક વખત અજ્ઞાન ટળી જાય છે અને પોતે જ્ઞાન સ્વરૂપ થાય છે, એટલે કે પોતે પોતાને જાણે છે, તો પછી એવા ભાવોની તીવ્રતા ઘટી જાય છે, એનું પ્રમાણ ઘટી જાય છે અને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવા શુભભાવ થાય તે છતાં એનું સ્વામિત્વ રહેતું નથી. એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એવા ભાવ થાય છે, ઉત્પન્ન થાય છે અને એ ભાવમાં પોતાપણું કરે છે. એટલે મિથ્યાત્વને કારણે એને બંધ પડે છે. પોતાપણું કરે છે એ તો મિથ્યાત્વને કારણે કરે છે. જે ભાવ પોતાના નથી એમાં પોતાપણું કરવું એ મિથ્યાત્વ છે. પરના લક્ષ્ય થયેલો જે ભાવ થયો છે જીવની પર્યાયમાં, તે છતાંય એ પોતાના ગુણ પ્રમાણે નથી, એટલે સ્વભાવ નથી, એ સમ્યક સ્વભાવ નથી. એ મિથ્યા ભાવ થયો છે, એટલે મિથ્યા સ્વભાવ, એ તત્કાલીન યોગતારૂપ ભાવ થયેલો છે, એ સમયે થયો. અને જ્યાં સુધી અજ્ઞાની આત્માને પોતાના સ્વભાવનું ભાન નથી, પોતે કોણ છે, પોતે મુક્ત સ્વરૂપ છે, પોતે શુદ્ધ છે, પોતે સિદ્ધ સમાન છે, એવું જ્યાં સુધી અનુભવ સહિત ભાન નથી, ત્યાં સુધી અજ્ઞાન ભાવથી પુણ્ય અને પાપના ભાવને કરે છે અને પછી એવા ભાવમાં રાજી રહે છે, એવા શુભાશુભ ભાવમાં લીન થાય છે અને એથી એ વખતે પણ એને દુઃખનો અનુભવ છે. અને એને કારણે જે આશ્રવોને બંધ પડ્યા એવા કર્મબંધના ઉદયો પછી જ્યારે આવે છે ત્યારે પણ એને દુઃખની જ પ્રાપ્તિ થાય છે. અને એ વાતને અહીંયા સમયસારની કળશ ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને પ્રસિદ્ધ કરી છે. અને એ આ શ્લોકનો અર્થ અહીંયા પણ લેવામાં આવ્યો છે, સમર્થન રૂપે લેવામાં આવ્યો છે. આ શ્લોકનો અર્થ તેમાં એવો કર્યો છે કે ચૈતન્યથી પ્રકાશમાન ભગવાન આત્મા અનુભવ ગોચર થતા કાંઈ ભ્રાંતિ રહેતી નથી. ચૈતન્યથી પ્રકાશમાન ભગવાન આત્મા અનુભવ ગોચર થતા, એટલે એને અનુભવમાં આવતા કાંઈ ભ્રાંતિ રહેતી નથી. શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ થતા સમ્યક દર્શન થાય છે ત્યારે કોઈ ભ્રાંતિ રહેતી નથી. અર્થાત આ પુણ્યના પરિણામમાં સુખ છે, પુણ્યના પરિણામ ધર્મ છે અને પરની સગવડતા હોય
તો ધર્મ થાય વગેરે એવી મિથ્યા ભ્રાંતિ રહેતી નથી. એ ભ્રાંતિ ચાલી જાય છે. અહીંયા આગળ 80મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, એ જ વાત પંડિત રાજમલજીએ કળશ ટીકામાં કહી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનના એ કળશની જે ટીકા પંડિત રાજમલજીએ લખી છે એમાં એમણે એ વાત એ પ્રકારે કહી છે કે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જીવ તો શુદ્ધ સ્વરૂપ કહ્યો, તમે તો આત્માને શુદ્ધ સ્વરૂપ કહ્યો અને તે એવો જ છે, પરંતુ રાગ દ્વેષ મોહ પરિણામોને અથવા સુખ દુઃખ આદિ રૂપ પરિણામોને કોણ કરે છે અને કોણ ભોગવે છે? પ્રશ્ન કરી અને પછી એનો જ જવાબ આપ્યો છે પંડિત રાજમલજીએ. આ જે કળશ ટીકા છે ને, એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકા લખી અને એની સાથે જે આ કળશ લખ્યા છે ને, એ કળશ સ્વતંત્રપણે એક આખું શાસ્ત્ર છે. એ આખું શાસ્ત્ર છે. કળશ અમૃત એનું નામ છે અને એની ટીકા પંડિત રાજમલજીએ લખી છે. સમયસારમાં કુંદાચાર્ય ભગવાનના જે શ્લોક, એટલે કુંદાચાર્ય ભગવાનની ગાથા તો છે અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિ નામની જે ટીકા, જે ગદ્ય ટીકા છે, એની સાથે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કળશ લખ્યા છે ને, એ કળશ સ્વતંત્ર એક આખું શાસ્ત્ર છે. એનું એક વિશિષ્ટ મહત્વ છે. એને એકલા કળશને જ આપણે લઈએ અને એનો અભ્યાસ કરીએ તો પણ એ દ્રવ્યાનુયોગનું એક સુંદર શાસ્ત્ર છે. એટલે એને એક કળશ અમૃત તરીકે ઓળખવામાં આવે છે ને, એની ટીકા પંડિત રાજમલજીએ લખી છે. તો એ કળશ ટીકામાં એમણે આ રીતે વાતને લીધી છે કે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જીવ તો શુદ્ધ સ્વરૂપ કહ્યો, તમે તો આત્માને શુદ્ધ સ્વરૂપ કહ્યું અને તે એવો જ છે, પરંતુ રાગ દ્વેષ મોહરૂપ પરિણામોને અથવા સુખ દુઃખ આદિ રૂપ પરિણામોને કોણ કરે છે અને કોણ ભોગવે છે? તમે એક તરફ એમ કહો છો આ બધી વાત કે આ શુદ્ધ સ્વરૂપ જ છે, તો પછી એ બધા રાગ દ્વેષના પરિણામને કરવા વાળો કોણ છે? અને ઉત્તર આમ છે કે આ પરિણામોને કરે છે તો જીવ જ. એ જીવ જ પરિણામને કરે છે, કઈ અજીવ એવા પરિણામને કરે છે એમ તો છે નહીં. અને ભોગવે છે પણ જીવ જ. ભોગવે છે પણ જીવ જ. કરે છે જીવ અને ભોગવે પણ છે જીવ. રાગને કઈ જડ કરતો નથી. આ અજીવ છે, આ પૂતગળ છે, એ કઈ રાગ કરે છે? એ રાગને કરતા નથી. એ તો અજ્ઞાની પોતે જ પર્યાયમાં અજ્ઞાન રૂપે થઈને પુણ્ય અને પાપના ભાવ કરે છે, તથા તે પોતે જ અજ્ઞાન રૂપે થઈને એ પુણ્ય પાપ ભાવના ફળ એવા હર્ષ શોક ને ભોગવે છે. અને જે હર્ષ શોકને ભોગવે છે તે દુઃખને ભોગવે છે. પરંતુ આ પરિણતિ વિભાવ રૂપ છે, ઉપાધિ રૂપ છે. અને આવી પરિણતિ એ કઈ શાશ્વત ન હોય. એવા રાગદ્વેષના ભાવે કઈ એક સરખા થતા નથી. જીવ એક સરખો રાગ પણ કરી શકતો નથી, જીવ એક સરખો દ્વેષ પણ કરી શકતો નથી. એટલે રાગ દ્વેષના ભાવે થવું એવી જે પરિણતિની વાત કરી, તો એ પરિણતિ એ આત્માના સ્વભાવ રૂપ નથી, પરંતુ એક વિભાવ રૂપ છે, એ ઉપાધિ રૂપ છે. અને એ શુભ અશુભ પરિણામને કરવા અને તેને ભોગવવા એ બધું દુઃખ રૂપ ઉપાધિ રૂપ છે અને એ પોતાનું સ્વરૂપ પણ નથી. તેથી નિજ સ્વરૂપ વિચારતા એ પોતાનું સ્વરૂપ નથી એમ કરીને એને પોતાના સ્વરૂપથી જુદું તો પાડ્યું. હવે એટલાથી વાત નહીં બને, પોતાના સ્વરૂપનો પણ વિચાર તો કરવો પડશે. એટલે કહે છે કે તેથી નિજ સ્વરૂપ વિચારતા તે જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. એટલે પોતાના નિજ સ્વરૂપનો જ્યારે એ વિચાર કરે કે પોતાના સ્વરૂપમાં શું છે, તો એનો વિચાર કરતા
પેલું બધું ભિન્ન તો પડી જાય છે, પણ નિજ સ્વરૂપનો વિચાર કરતા પછી એ એકાગ્રતા નિજ સ્વરૂપને વિશે કરે છે. બીજું બધું જે છે એ પોતાથી જુદું છે એટલી વાત નહીં, પરંતુ પોતાનું નિજ સ્વરૂપ જે જુદું છે એનો પછી વિચાર કરે છે, કે જે સમ્યક સાચું સ્વરૂપ છે એનો વિચાર કરે છે અને ત્યાં એકાગ્રતા કરે છે, તો એને નિર્મળ પરિણામ થાય છે. એટલે ઉપદેશમાં એમ કહેવામાં આવ્યું કે એવા સમ્યક સ્વભાવનો અનુભવ કરો, એવા સમ્યક સ્વભાવનો અનુભવ કરો. એ રીતે ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યું. જો આ આખો માર્ગ સમજાયો છે, એટલે આ કળશ છે ને બહુ મહત્વનો કળશ છે, સામાન્ય કળશ નથી. ઉપદેશાત્મક છે, પણ એમાં બહુ મહત્વની વાત કહી દીધી છે કે એવા તમારા સમ્યક સ્વભાવને અનુભવ, એટલે માર્ગ દર્શાવ્યો છે, પુરુષાર્થ દર્શાવ્યો છે કે કયા પ્રકારે પુરુષાર્થ કરવો. તો સ્વભાવને અનુભવો, સમ્યક સ્વભાવને અનુભવો, એમાંથી એક પણ શબ્દ અને કાઢી નાખવા જેવો નથી. એ વાત નિજ સમ્યક સ્વભાવને અનુભવો. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે હે જગતના પ્રાણીઓ, તમારે સમ્યક સ્વભાવનો જ અનુભવ કરવો જોઈએ, જેમાં પુણ્ય અને પાપના વિકલ્પ નથી, પણ જે ત્રિકાળી જ્ઞાનનું મૂળ અને આનંદનું પૂર છે એવા તેજમય પ્રભુ ભગવાન આત્માનો તમારે અનુભવ કરવો જોઈએ. સમ્યક સ્વભાવમાં બધું આવી જાય. એમ છતાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે અને એને ધર્મ કહીએ છીએ. સમ્યક સ્વભાવનો, પોતાના ભગવાન આત્માનો અનુભવ કરવો જોઈએ અને તો જ તમને ધર્મ થશે. ગુરુદેવ કહે છે કે ભાઈ, ધર્મની વાત ભારે આકરી છે, પણ પ્રભુ માર્ગ તો આવો છે. આકરી તો એટલા માટે લાગે છે કે એને પૂર્વે ક્યારેય એવો અનુભવ કર્યો નથી ને, એટલે સમ્યક દ્રષ્ટિ જેને એકવાર એવો અનુભવ થયો છે એને બધું સરળ લાગે છે. પોતે પોતાના સ્વભાવ ભાવે થયા પછી, પોતાનું સ્વરૂપ કેવું છે એનો અનુભવ થયા પછીથી એ અન્ય માન્યતાઓમાં જોડાતો જ નથી, અન્ય માન્યતા રૂપે થઈ શકતો જ નથી. પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, એટલે પછી બીજા પ્રકારે થવું એ એને માટે વેશ ભજવવા જેવું છે. એ પોતાના મૂળ સ્વરૂપને એક વખત જાણી લે છે, પછી બીજા અન્ય પ્રકારે, એટલે કે બીજી રીતે પ્રવર્તવું એને માત્ર એ જાણે નાટકમાં વેશ ભજવતા હોઈએ ને એમ જ એ માને છે, એમ જ જાણે છે. એટલે વર્તમાનમાં જે પર્યાય છે, મનુષ્યની પર્યાય છે, એવી ગતિ થઈ છે અને એનું સ્વરૂપ છે, અથવા તો ભવિષ્યમાં એવી પર્યાય થાય, દેવની કે તિર્યંચની પર્યાય થાય કે મનુષ્યની પર્યાય થાય અને એને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય, તો પણ સમ્યક દ્રષ્ટિને એમ નથી થતું કે એ હવે તિર્યંચ થયો છે કે હવે એ દેવ થયો છે. એવું કાંઈ હોતું નથી. પોતાના મૂળ સ્વરૂપને ભૂલતો નથી. સમ્યક દર્શન થયા પછીથી એ ગમે તે ગતિમાં જાય તો પણ એના ભાવ કાંઈ એ ગતિને અનુરૂપ થઈ જાય એમ બનતું નથી. એ ગતિમાં જાય અને એને એ વખતે એ ગતિને અનુરૂપ જે ભાવ હોય તો એ ભાવનું સ્વામિત્વ હોતું નથી. પુરુષાર્થની નબળાઈના કારણે એવા ભાવો થાય એ ગતિને અનુરૂપ, તો પણ એનું સ્વામિત્વ એને હોય નહીં. જે ગતિમાં જાય તે ગતિમાં પણ એ પોતે એ ગતિથી પોતાને ભિન્ન જાણે છે. ભલે એને એ વખતે શબ્દો ન હોય, શબ્દો ના આવડતા હોય, તો પણ એ તો એને સ્પષ્ટ જ રહે છે. એટલે તિર્યંચના સમ્યક દર્શનનો વિચાર કરીએ કે આ ભાવને વિશે સમ્યક દર્શન થયું એ પહેલા આયુષ્યનો બંધ પડી ગયો અને તિર્યંચના આયુષ્યનો બંધ પડ્યો હોય અને ત્યાં એ તિર્યંચમાં જાય સમ્યક દ્રષ્ટિથી, તો એ વખતે એને શબ્દો નથી, પણ એનું ભાવભાષણ તો એ પ્રકારે જ છે કે પોતે જે ગતિમાં છે, જે રીતે જે શરીર સાથે રહ્યો છે એ બધાથી જુદો છે એવું ભાવવાસન તો એને ટકી જ રહે છે. અરે એટલું જ નહીં, પરંતુ જે સમ્યક દ્રષ્ટિ નથી એવો તિર્યંચ, જો તિર્યંચના ભાવમાં પણ સમ્યક દર્શન પ્રગટ કરે છે તો ભલે એને જ્ઞાન અપેક્ષાએ એટલો ઉઘાડ નથી,
પણ પોતે જે પર્યાયમાં છે એ પર્યાય કરતા જુદો છે. જે પર્યાયમાં છે એટલે જે તિર્યંતની પર્યાયમાં છે, જે દશામાં છે એ દશા કરતા પોતે જુદો છે એવો અનુભવ તો એને હોય જ છે. તો અહીંયા કહે છે પારા નંબર 81 પર ગુરુદેવ કહે છે કે અરે એને પોતાની દયા આવતી નથી, પોતાની દયા આવતી નથી, એને પરની દયા પાળવા જાય છે. પણ પરની દયા એ પાળી શકે છે ખરો? પરની દયા તો એ પાળી શકતોય નથી. કેમ કે જેની દયા પાળવા જાય છે એનું પોતાનું જે પ્રમાણે પુણ્ય હોય એ પ્રમાણે એના પરિણામ તો થાય છે. અને આ એમ માને છે કે પોતે પેલાની દયા પાળે છે, પેલા પરનું જીવવું કે મરવું એ એના કારણે છે, એના આયુષ પ્રમાણે જે થવાનું હોય તે થાય છે. અને આ જીવ એમાં એમ માને છે કે પોતે એ બધું કરે છે. ગુરુદેવ એવી વાતને અહીંયા સમજાવે છે કે ભાઈ ખરેખર એવા ભાવ શુભભાવ છે ને એવા શુભભાવ એ કાંઈ તારો સ્વભાવ નથી. તું તારા સ્વભાવ ભાવે થા એવી દયા તારી પોતાની પાળ, એવી દયા પાળવાની તારે જરૂર છે. એટલે કહે છે કે હું આનંદ ઘન શુદ્ધ ચૈતન્ય છું એવી પ્રતીત અને અનુભવ વિના રાગ અને પુણ્ય મારા છે એવી માન્યતામાં તારા જીવની દયાનો ભાઈ નાશ થાય છે. મિથ્યા માન્યતામાં તારા જ જીવની દયાનો નાશ થાય છે. પોતાનું જીવન કે જે શુદ્ધ પ્રકાશમય અને આનંદમય છે તેનો સ્વીકાર નહીં કરીને, પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન આનંદમય સ્વરૂપનો સ્વીકાર નહીં કરીને, એટલે કે એવો પોતે નથી, પોતે એવો નથી એમ ઊંધી શ્રદ્ધા કરીને, પોતે પુણ્ય પાપના ભાવરૂપ થાય છે તો પોતે પુણ્ય પાપના ભાવરૂપ છે એવી મિથ્યા માન્યતા કરીને એ ચૈતન્ય કંદ ભગવાન આત્માનો સ્વીકાર કરતો નથી. અને કેમ એ પોતાના સ્વભાવ ભાવની હિંસા કરી રહ્યો છે. પોતાનો જે સ્વભાવ છે એવા ભાવે થતો નથી, એનો સ્વીકાર કરતો નથી. એટલે એમ એ પોતાના સ્વભાવ ભાવની હિંસા કરી રહ્યો છે. અને આ વાતને ગુરુદેવ કહે છે કે ન્યાયથી સમજવી જોઈએ. ઈશ્વર પરમેશ્વરે જે માર્ગ બતાવ્યો છે એ જગતની માન્યતાથી જુદો માર્ગ છે. આ વાત કરી એટલે કોઈ પ્રશ્ન કર્યો કે અહિંસા પરમો ધર્મ એમ કહેવાય છે ને? અહિંસા પરમો ધર્મ એમ તો કહેવાય છે. ગુરુદેવ કહે છે કે વાત બરાબર છે, પણ એનો અર્થ શું? અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમ ધર્મ છે. કયા પ્રકારની અહિંસાની ત્યાં વાત કરી છે? કઈ અહિંસા? જેવું પોતાનું સ્વરૂપ છે, જેવા ગુણ છે એ પ્રમાણે જે ભવન થઈ રહ્યું છે એવો પોતાનો સ્વભાવ, તો એવા સ્વભાવ ભાવની અહિંસા, એવા પોતાના સ્વભાવ ભાવની હિંસા ન થાય, પોતાના સ્વભાવ ભાવની હિંસા ન થાય એવો અહિંસા પરમો ધર્મ છે. બીજી રીતે કહીએ તો પોતાના સ્વભાવ ભાવે શુદ્ધ ભાવે જે હંમેશા પરિણમે અને રાગની ઉત્પત્તિ થાય જ નહીં એનું નામ અહિંસા પરમો ધર્મ છે. રાગની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. કેમ કે રાગની ઉત્પત્તિ થશે તો એ રાગના ભાવે થયો. જીવને રાગની ઉત્પત્તિ થઈ એનો અર્થ શું થયો કે એ સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને રાગ ભાવે થયો. એટલે એના પોતાના શુદ્ધ સ્વભાવ ભાવની એમાં હિંસા થઈ. તો રાગની ઉત્પત્તિ ન થવી તે સાચી અહિંસા છે. અને આ અહિંસા તે પરમ ધર્મ છે. બાકી પરની દયાનો ભાવ એ તો શુદ્ધભાવ છે, અને એવો શુદ્ધભાવ કરતા પોતાના સ્વભાવ ભાવની તો હિંસા થઈ જાય છે. શુદ્ધભાવને કારણે પુણ્યના બંધ પણ પડે છે. ગુરુદેવ કહે છે કે આ વાત વિક્રમ સંવત 1996 ગાંધીજી વ્યાખ્યાનમાં આવ્યા ત્યારે કહી હતી. આગળના પેરેગ્રાફમાં કહે છે, અને પછીના પેરેગ્રાફમાં કહે છે
કે સમ્યક સ્વભાવને જ અનુભવો એમ કહ્યું છે ને, તો એમાં એ જે શબ્દ પડ્યો છે ત્યાં જ મૂક્યો છે. સમ્યક સ્વભાવને જ એટલે એ રીતે એકાંત કર્યું છે. એ રીતે તેનું વજન છે કે એને જ, બીજા કોઈને નહીં, પરંતુ સમ્યક સ્વભાવને જ અનુભવ. ગુરુદેવ કહે છે એમ કહ્યું છે, પણ હજી તને તારી ચીજનું તો ભાન નથી. તારી ચીજને તું સમજમાં તો લે. પહેલા સમ્યક સ્વભાવને પહેલા સમજ તો કરો કે કેવો સમ્યક સ્વભાવ છે. સમજમાં તો લે, તેને ખ્યાલમાં તો લે, તેને જ્ઞાનના ખ્યાલમાં તો લે કે ચીજ આવી છે, પરંતુ એની ઓળખાણ થઈ નથી, એનો પરિચય થયો નથી, એનો ખ્યાલ નથી, એની ખબર નથી, અને માને કે મને ધર્મ થઈ ગયો. એમ ધર્મ નહીં થાય. આગળ 82મા પાના પર કહે છે કે સમ્યક સ્વભાવનો જ અનુભવ કરો. બાકી બીજી જે ચીજ છે, એ પર ચીજ છે, એને લેવી એટલે કે ગ્રહણ કરવી કે એને ત્યાગવી, એ તો જીવના સ્વભાવમાં છે જ નહીં. એ કહે છે કે સમ્યક સ્વભાવનો જ અનુભવ કરો. બાકી એ પર ચીજને હું દઉં છું ને દઉં છું એવું તારામાં છે જ નહીં. હા, તારામાં વિકલ્પ ઉઠે છે, એવા વિકલ્પ ઉઠે છે, લેવા દેવાના વિકલ્પ ઉઠે છે, પરંતુ વિકલ્પ તો રાગ ભાવ છે, વિભાવ ભાવ છે. એ કઈ સમ્યક સ્વભાવ નથી. એવા વિકલ્પ ઉઠે છે તો એ કઈ તારો સ્વભાવ નથી, એ સમ્યક સ્વભાવ નથી. અહીંયા તો સમ્યક સ્વભાવનો અનુભવ કરો એમ કહ્યું છે. અહીંયા કોઈકે એમ પ્રશ્ન કર્યો કે સમ્યક સ્વભાવને જ અનુભવો એમ એકાંત કેમ કર્યું? એમ એકાંત કેમ કરો છો? તમે એકાંત કેમ કરો છો? કથનચિત કોઈ વિભાવનો પણ અનુભવ કરો એમ અનેકાંત કેમ નથી કરતા? ભગવાનનો માર્ગ તો અનેકાંત છે, માટે પુણ્યથી પણ ધર્મ થાય ને સ્વભાવથી પણ ધર્મ થાય, એમ અનેકાંત કેમ નથી કહેતા? કહે છે કે અરે તું ગાંડો થયો છે, પાગલ થયો છે, આવું માને છે, તું ગાંડો છો. સમાધિ શતકમાં અજ્ઞાનીને પાગલ કહેવો છે. અજ્ઞાનીને આ જ્ઞાન ભાવ, તને તારી ખબર નથી, તું કોણ છો, ક્યાં છો, કેવો છો, અને તે તને કેવો માન્યો છે, તું ખરેખર કેવો છો, એમાં તો ઘણો ફેર છે ભાઈ. એ બધી ભ્રાંતિને છોડી દે, પર સંબંધી બધી ભ્રાંતિ છોડી દે. તેમજ પુણ્યના પરિણામથી ધર્મ થશે, શુભ ભાવ કરતા કરતા ધર્મ થશે. શુભ ભાવમાં કિંચિત ધર્મનો અંશ છે એવી ભ્રાંતિ પણ છોડી દે. હજી ઘણાને એમ છે કે શુભ ભાવમાં કંઈક ધર્મનો અંશ છે, એવી માન્યતા તો ઘણા લોકોને છે. એટલા બધા સ્વાધ્યાય કરે છતાં એમ છે. શુભ ભાવ તો આવે છે. શુદ્ધ ભાવ તો ખરેખર કોને આવે છે? કે જે ધર્મના માર્ગે છે, જેને શુદ્ધ ભાવ નું ગ્રહણ થયું છે, એને જ સાચા અર્થમાં શુભ ભાવ હોય છે. બાકી અજ્ઞાનીના તો શુભ ભાવમાં ઠેકાણા નથી હોતા. અજ્ઞાનીના શુભ ભાવ છે એમાં કઈ ઠેકાણું નથી હોતું. સાચો સારો શુભ ભાવ ખરેખર જેને શુભ ભાવ કહેવાય, કે જેને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, એવો એ શુભ ભાવ જે છે ને, એ તો ધર્મીને હોય છે. અને છતાં એ ધર્મીને એની રુચિ નથી હોતી, એને એ ધર્મ માનતા નથી, એને ધર્મનો અંશ પણ માનતા નથી. અજ્ઞાની શુભ ભાવ ને ધર્મનો અંશ માને છે ને એવી ભ્રાંતિમાં રહ્યો છે. તો ગુરુદેવ કહે છે કે એ ભ્રાંતિને છોડી દે, એ મિથ્યાત્વ છે, એને ત્યાગ કર અને સમ્યક સ્વભાવને જ અનુભવ. ગુરુદેવ કહે છે કે અહીંયા તો આમ કહે છે ભગવાન, તારી ચીજ તો ચૈતન્યના પ્રકાશથી ભરેલી છે અને તેમાં કાંઈ પુણ્ય પાપના અંધારા નથી. ચૈતન્યના પ્રકાશથી ભરેલી છે અને તેમાં કાંઈ પુણ્ય પાપના અંધારા નથી. શુભ ને અશુભ ભાવ તો અંધારા રૂપ છે, કેમ કે તેમાં જ્ઞાનના તેજનો અભાવ છે, તેમાં જ્ઞાન પ્રકાશ નથી. શુભાશુભ ભાવમાં જ્ઞાન પ્રકાશ કેવો? નથી. તો એની દ્રષ્ટિ છોડી દે, ભ્રાંતિ છોડ, અને સમ્યક સ્વભાવ એવા ભગવાન આત્માના ચૈતન્ય પ્રકાશનું જ અનુસરણ કરીને તેને અનુભવ. આવી અનુભૂતિ છે.
અને આવી અનુભૂતિની વ્યાખ્યા કરી. અને એ અનુભૂતિથી જ ધર્મની શરૂઆત થાય છે. પણ આ વાત અજ્ઞાનીને બેસતી નથી. આ વાત અજ્ઞાનીને બેસતી નથી. અને આમાં દુનિયા રાજી થતી નથી કે દુનિયા તો અજ્ઞાની છે, તેથી રાગથી રાજી થઈ જાય છે, એમાં રાજી. પણ અહીંયા તો કહે છે કે જેણે પોતાની ચીજ એવા સમ્યક સ્વભાવને અનુભવ્યો છે એની વાત છે. એ જ્ઞાની છે, ધર્મી છે, એને ભવના ભ્રમણ રહેતા નથી. એ અલ્પકાળમાં પોતાના મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. જુઓ, ગુરુદેવ અહીંયા એક વાત કહે છે કે જો ભાષા જુઓ કે આત્મા ન કહેતા સમ્યક સ્વભાવ કયો. તમારા આત્માને તમે અનુભવો એમ ન કહેતા શું કહ્યું કે સમ્યક સ્વભાવને અનુભવો એમ કહ્યું. એટલે કે ત્રિકાળી સત ધ્રુવ એવા આનંદ અને જ્ઞાનના પ્રકાશ રૂપ સ્વભાવને જ જીવ કહેવામાં આવ્યો. કોને જીવ કયો? કે પોતાના જ્ઞાન આનંદના સ્વભાવને, જે ધ્રુવ ત્રિકાળ છે એને જીવ કહેવામાં આવ્યો, એને આત્મા કહેવામાં આવ્યો. ત્રિકાળી સમ્યક સ્વભાવને જ જીવ કહેવામાં આવે છે. અને એવા જીવનો અનુભવ કરો, એવા આત્માનો અનુભવ કરો. આ શુદ્ધ અધિકાર છે ને, શુદ્ધ ભાવ અધિકાર. તો શુદ્ધ ભાવ અધિકારમાં પછી સમ્યક સ્વભાવની વાત આવે ને, અને પછી એ કઈ વિધિએ કહેવાય છે, કઈ રીતે કહેવાય છે, એને એ અપેક્ષા સાથે સમજવું જોઈએ. આગળ અહીંયા 83મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે સમ્યક સ્વભાવને જ અનુભવો કે જેમાં આ બદ્ધ સ્પષ્ટત્વ આદિ ભાવો સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં, એ બધા ભાવો સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં પણ મૂળ ત્રિકાળી દ્રવ્યમાં નથી. શું કહે છે કે પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય છે, માટે તે છે ખરા, એની અસ્થિ છે, એનું હોવાપણું છે, એનું એક સમયનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે. એ નથી એમ નહીં, એનું અસ્તિત્વ તો છે, પરંતુ તે પર્યાયમાં છે, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય છે, તેથી તેઓ છે તો ખરા, તેઓ અસ્થિરૂપ જ નથી એમ નથી. તેઓ નથી એમ ન કહેવાય, તેમની અસ્થિ નથી, એમનું અસ્તિત્વ જ નથી એમ ન કહેવાય. એ છે તો ખરા, પણ એ પર્યાયમાં છે, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. જેમાં આ બદ્ધ સ્પષ્ટત્વ આદિ ભાવો સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં, એમ કહ્યું ને, છતાં એ ત્રિકાળીમાં નથી. એક ઉદાહરણ આપીને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જેમ પાણીમાં, જળમાં તેલનું બિંદુ ઉપર તરતું હોય, પાણીની અંદર તેલ નાખવામાં આવે તો તેલ ઉપર તરે, જુદું તરે, જુદું રહે ને તરે. પાણીની ઉપર તેલ નાખવામાં આવે તો એ પાણીની ઉપર રહે, ઉપર તરતું હોય, અને એ પાણી સાથે ભળી નથી જતું. જળમાં તેલનું બિંદર ઉપર તરતું હોય તો પણ તે તેલ કે તેલની ચિકાશ જળમાં પ્રવેશ કરતા નથી. અને એવી જ રીતે જળ છે એ તેલમાં પ્રવેશતું નથી. તો આ જળ સમાન ભગવાન આત્મા ચિદાનંદ અમૃતથી ભરેલો છે, અને તેની અંદરમાં આ પુણ્ય પાપના ભાવ, જે તેલ સમાન ચિકાશ છે, તે પ્રવેશ કરતા નથી. બહુ સરસ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે તળાવ મોટું ભરેલું હોય ને ઉપર એની ઉપર આપણે એક તેલ રેડીએ તો એ તેલ એ તળાવના પાણીમાં એ ભળી જતું નથી, એ ઉપર જ રહે છે, એ ઉપર કરે છે. એવી રીતે આ ભગવાન આત્મામાં આ પુણ્ય પાપના ભાવ છે એ અંદર પ્રવેશતા નથી, એ ઉપર જ રહે છે, ઉપર તરે છે. મૂળ ગાથામાં પણ આ વાત કરી, એના અર્થમાં પણ એ વાત કરી છે ને, ઉપર તરે છે. એટલે એ પાણીથી જુદા રહે છે,
એટલે કે ભગવાન આત્માથી એ બધા ભાવ જુદા રહે છે. આગળ 84માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જેમાં આ બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો, એ ભાવ કહ્યું ને, એ છે તો ખરા, પણ એ સ્પષ્ટપણે ઉપર તરે છે. અર્થાત બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો છે એ ઉપર રહે છે. ઉપર રહે છે એટલે શું કહેવામાં આવ્યું છે આખું, કે એ ભાવો ઉત્પન્ન થાય છે પણ સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં એ સ્વરૂપમાં સ્થિતિ પામતા નથી, એમ કહેવામાં આવ્યું છે. એટલે એ વાતને અહીંયા વધારે વિસ્તારપૂર્વક કહે છે કે ઉપર છે એમ ભાષા કહી છે. તો એ પ્રશ્ન કરે છે કે એમાં સંસાર એટલે શું? કેમ કે આ જે બધા ભાવ જે છે ને એને સંસાર કહ્યો. એટલે એ વાત આ પ્રશ્નકારને યાદ આવી એટલે એને પ્રશ્ન કર્યો અને ગુરુદેવ એને સમાધાન આપ્યું છે કે સંસરત ઇતિ સંસાર, જે શુદ્ધ આનંદ કંદ સ્વરૂપ આત્મા છે તેમાંથી હટીને વિકારમાં આવવું તે સંસાર છે. એટલે કે વિકાર જ સંસાર છે. આનંદ કંદ ભગવાન આત્માથી ખસીને હટી જઈને વિકાર પોતાનો છે એમ માનવું તેનું નામ સંસાર છે. આ વસ્તુ પદાર્થો એ કાંઈ સંસાર નથી. સ્ત્રી પુત્ર, આ કોમ્પ્યુટર, ટેબલ, ટીવી, એ બધું કાંઈ સંસાર નથી. અહીંયા 85માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં મૂળ વાતને આગળ વધારતા કહે છે કે આ બદ્ધ સ્પષ્ટત્વ આદિ ભાવો સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં ખરેખર સ્થિતિ પામતા નથી, જ્યાં સ્વરૂપમાં સ્થિતિ પામતા નથી, પ્રતિષ્ઠા પામતા નથી, તેને શુદ્ધ ભાવ થયો છે. જે ભાવમાં એ પ્રતિષ્ઠા પામતા નથી એ શુદ્ધ ભાવ છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ ભાવ. જો શુદ્ધ ભાવ એટલે અહીંયા પર્યાયના શુદ્ધ ભાવની વાત નથી. ગયા સ્વાધ્યાયમાં પણ આપણે એ વિશે વાત કરી હતી કે પોતાનું ત્રિકાળી જે સ્વરૂપ છે એ શુદ્ધ ભાવ છે. ભાવ કહેતા એ અખંડ એક વસ્તુ છે અને એમાં વિશેષતાઓ છે, એટલે કે ગુણો છે, અને એ વિશેષતાઓ ટકીને રહે છે. એ વિશેષતાઓ કંઈ ચાલી જતી નથી. એ હંમેશા એ વિશેષતાઓ એટલે કે ગુણો રહે જ છે. એમાં ચેતના છે તો એ ચેતના ટકીને રહી છે. એ ચેતના ક્યારેય ઓછી વધતી થતી નથી. એમાં આનંદ છે તો આનંદ ટકીને જ રહ્યો છે, એ ઊંચો વધતો થતો જ નથી. એટલે એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને અહીંયા શુદ્ધ ભાવ કહ્યો છે. એટલે એ દ્રવ્યને શુદ્ધ ભાવ કહ્યો છે. તો એવા શુદ્ધ ભાવમાં આ બદ્ધ સ્પષ્ટત્વ આદિ ભાવો સ્થિતિ પામતા નથી, એટલે એમાં પ્રતિષ્ઠા પામતા નથી, એમાં ઘૂસતા નથી, એનાથી એ જુદા જ રહે છે. એટલે કે છે કે જેને શુદ્ધ ભાવ કયો છે તે શુદ્ધ આનંદગણ ધ્રુવ વસ્તુ ભગવાન આત્મામાં એવો જે સમ્યક સ્વભાવ છે તેમાં, ભગવાન આત્મા કહો કે સમ્યક સ્વભાવ કહો, બંનેનો અર્થ એક જ છે. એવા સમ્યક સ્વભાવ છે તેમાં પુણ્ય પાપના ભાવ અંદર પ્રવેશ પામતા નથી અને એમાં એ શોભા પામતા નથી. તેઓ અંદર પ્રતિષ્ઠા પામતા નથી. એટલે કે શુભાશુભ ભાવને અંદર આત્મામાં અવકાશ જ નથી, એને આધાર મળતો નથી. ખરેખર સ્થિતિ પામતા નથી, એમ શબ્દ મૂક્યા છે. ખરેખર સ્થિતિ પામતા નથી. અર્થાત ચિદઘન ભગવાન આત્માની અંદર તે ભાવો પ્રવેશ કરે એમ બનતું જ નથી. હવે છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ભગવાન તારામાં જે પુણ્યના પરિણામ થાય છે તે તો અને એને એ ભાવની વાત કરતા કહે છે કે એ ભાવ તો ઠીક છે, પણ જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય એવા ભાવ પણ, એવા પુણ્યના ભાવ પણ, એ બધા ભાવ ઉપર તરે છે. તારામાં જે પુણ્યના પરિણામ થાય છે તે ગમે તેવા ઉત્કૃષ્ટ પુણ્યના પરિણામ હોય,
એવા પરિણામ હોય કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય. એવી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય, એવું શરીર પ્રાપ્ત થાય, એવું આયુષ્ય હોય, બધું હોય. પણ એ બધું શું છે? એ પુણ્યનું પરિણામ છે, પુણ્યનું ફળ છે. એટલે એવા પુણ્યના જે પરિણામ થાય છે એ ત્રિકાળી દ્રવ્યમાં અંદર પેસતા નથી, ઘૂસતા નથી. એ એનાથી જુદા ઉપર ઉપર કરે છે. એ મેલ છે. પ્રભુ તને ખબર નથી, આ તું નિર્મળ આનંદ પ્રભુ છો, અને તારા પ્રકાશના તેજ આગળ એ બધા વિભાવ તો અંધારા છે, અચેતન ભાવ છે. એટલે કે શુભાશુભ ભાવ પણ એ અપેક્ષાએ અચેતન છે. માટે ચૈતન્ય આત્મામાં એ અચેતનનો પ્રવેશ નથી, એમ કે છે. એક તરફ આત્મા છે અને બીજી તરફ રાગ છે. તે બે વચ્ચે શાંત છે. માટે રાગ આત્મામાં સ્થિતિ પામતો નથી. રાગ આત્મામાં સ્થિતિ પામતો નથી. રાગ અને આત્મા જુદા, આવી વાત કરી. અને આવી વાત, રાગ અને આત્મા જુદા, રાગ આત્મામાં સ્થિતિ પામતો નથી, આ સંબંધીની આવી વાત જ્યારે થઈ અને સુગાણીજીના સાંભળવામાં આ વાત આવી, તો એમાં એ વિચાર કરતા થઈ ગયા. ઘણું મનોમંથન ચિંતન કર્યું. આખી રાત બેસી રહ્યા. બેસી અને એકાગ્રતા એ વિશે જ કરી કે આત્માથી રાગ જુદો, મારાથી આ રાગ જુદો, એવું ચિંતન કરી અને પછી વિકલ્પ વિના એવો જ અનુભવ કર્યો કે પોતામાં રાગ નથી. તો આ રીતે આ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો કળશ જે સમર્થન રૂપે અહીંયા કહેવામાં આવ્યો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે મુનિવર પદ્મપ્રમલધારી દેવ આગળ શ્લોક 56 અને 57 કહે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખં